અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાનાર ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 27 to 31 જાન્યુઆરી 2024 રિપોર્ટ શાહરૂખ બેલીમ। અમદાવાદ શહેરના ગ્રાઉન્ડ ઉપર જ્યાં ક્રિકેટ મેચ હતી એના અંદર છે ઓલ ગુજરાત ઇન્ટરનેશનલ કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ થયું હતું, જ્યાં ઇન્ડિયા લેવલ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી। ત્યાં આગળ આપણે વાત કરીશું ભાવનગરના જે કમિશનર છે ઉપાધ્યાય સર જોડે કે ભાઈ આ આખી વિગત શું છે। સર, ટુર્નામેન્ટ એટલે કેવી રીતે રાખવામાં આવે છે, કેટલા ટીમો આના અંદર હશે ને એના માટે માહિતી આપશે। જે ગુજરાત રાજ્યમાં જે મહાનગરપાલિકાઓ આવી છે તે મહાનગરપાલિકાઓમાં બે ટીમો પાર્ટિસિપેટ કરતી હોય છે, એક મેયર્સ 11 ને એક કમિશનર્સ 11। એટલે કમિશનર્સ 11ની 8 ટીમો હોય, મેયર્સ 11ની 8 ટીમો હોય, અને બંને જે છે લીગ નથી હોતી, આ નોકઆઉટ હોય છે। જે હારી જાય એ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય, એ રીતે આ 3 થી 4 દિવસ આ ટુર્નામેન્ટ રમાતી હોય છે। ઓકે, આ લાસ્ટ ડે કયો છે ટુર્નામેન્ટ? 31 છે લાસ્ટ ડે એનો। ને આજે એટલે કઈ ટીમ વચ્ચે ટુર્નામેન્ટ? આજે અત્યારે હું જે મેચ માં હતો તે ભાવનગર કમિશનર 11 વર્સિસ રાજકોટ કમિશનર્સ 11 હતી, જેમાં રાજકોટ કમિશનર્સ 11 એ ભાવનગર કમિશનર 11 ને 7 વિકેટે હાર આપી છે। कुंज पंड्या वाइस કઈ ટીમ થી? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર 11 ના વાઇસ કેપ્ટન અને અત્યારે કેપ્ટન તરીકે છું। એટલે મેચનું રિઝલ્ટ શું આવ્યું, એટલે ભાવનગર સામે છે ત્યારે મેચ કેવી રહી? ભાવનગર કમિશનર 11 એ ટોસ જીતીને પહેલા બેટિંગ ચોઈસ કરી હતી અને એમાં એમણે 121 રન બનાવ્યા હતા, 122 ટુ વિન અમને ટાર્ગેટ આપેલો, જે અમે 13મી 14મી ઓવરમાં ચેસ કરેલો। કેટલી વિકેટ આપની? એટલે અમારી 2 વિકેટ અમે 122 રનનો ટાર્ગેટ ચેસ કરેલો છે। અને આ મેચમાં એટલે તમને શું અનુભવ શું થયો, અને આગળ જે આવતા વર્ષે પણ આવી રીતે મેચો થશે તેના માટે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યજમાનીમાં ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ આયોજન ઘણું બધું સારું કહી શકાય એવું છે। 2 ગ્રાઉન્ડ રાખેલા છે એમણે, ગુજરાત કોલેજ કર્મચારીઓ માટે છે, સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરાનું પદાધિકારીશ્રીઓ માટે છે, અને બહુ સુંદર એટમોસ્ફિયર કર્મચારી અને પદાધિકારીઓ તરફથી બહુ સારામાં સારું આયોજન કહી શકાય। બહુ સારું વાતાવરણ પણ કર્મચારીઓને અને પદાધિકારીશ્રીઓને બંનેને એ લોકોએ પ્રોવાઈડ કરેલું છે। આવીને આવી રીતે જો એપ્રિસિએશન મળતું રહે તો ઘણું બધું આગળ કર્મચારીઓ અને પદાધિકારીશ્રીઓ માટે। રાશિ ગોહિલ। આપ એટલે કઈ ટીમ થી હતા? ભાવનગર કોર્પોરેશન। હા, એમાં એટલે આપ શું મેચમાં એટલે તમને કેવું લાગ્યું? મેચ અમારી ટીમ વીક છે બધી કોર્પોરેશન કરતા, કે અમારું કોર્પોરેશન એ નાનું, રાજકોટ, અમદાવાદ, બરોડા કરતા, સુરત કરતા, પણ છતાં અમે દર વર્ષે અમે મેક્સિમમ સારું પરફોર્મન્સ કરવાનું ઓલું કરીએ છીએ। અને પહેલા અમે એક ફરી રનર્સઅપ થયા છીએ, ફાઇનલ સુધી પહોંચેલા છીએ, સેમીફાઇનલમાં બી પહોંચતા, પણ હવે બધા રિટાયર થતા ગયા, પ્લેયરો જતા ગયા, નવા ભરતી છે પણ એવા પ્લેયરો આવતા નથી અમે, એટલે અમારી મેક્સિમમ અમે ટ્રાય કરીએ છીએ। આવતી મેચમાં કેવી તૈયારીઓ હશે આપની ટીમની? એટલે આવતી મેચમાં હવે અમને લાગે છે કે 2-3 પ્લેયર સારા આવ્યા છે, પહેલેથી મહેનત કરશું, આનાથી વધારે સારું પરફોર્મન્સ આપશું। થેન્ક યુ સર।